નવસારી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। લાંબા સમયના વિરામ બાદ ફરી ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો। ગણદેવી તાલુકાના બિલીમોરા શહેરમાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ। શહેરમાં આવેલા દેવસર, દેસરા, સ્ટેશન રોડ, ડેપો રોડ સહિતના અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા સિદ્ધેશ જોશી ફોન લાઈન પર જોડાયા છે। સિદ્ધેશ, લાંબા વિરામ બાદ નવસારી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। કયા કયા વિસ્તારોમાં વરસાદ? જી, નવસારીમાં મેઘરાજાએ ઘણા લાંબા સમય બાદ ફરી એકવાર પધરામણી કરી છે। ખાસ કરીને નવસારીના જે ગ્રામ્ય વિસ્તારો છે કે જ્યાં વરસાદની શરૂઆત થઈ છે, ખાસ કરીને બિલીમોરા અને આસપાસના જે ગામડાઓ છે કે જ્યાં અત્યારે વરસાદની શરૂઆત થઈ છે। બિલીમોરા શહેરની વાત કરીએ તો બિલીમોરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં અત્યારે પણ વરસાદ વરસી રહ્યો છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। તો આ વરસાદ વરસતાની સાથે જ ખેડૂતો જે છે એ લોકોના પાકને નવું જીવનદાન મળ્યું છે, તો બીજી તરફ અસહ્ય ગરમીથી લોકોને આંશિક રાહત મળી છે। જે પ્રમાણે વરસાદ બંધ થયો હતો અને ત્યારબાદ અસહ્ય ગરમીનો સામનો સ્થાનિકો કરી રહ્યા હતા, ત્યારે આજે ફરી ભારે પવન સાથે વરસાદ આવતા ચોક્કસ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। જી, આભાર સિદ્ધેશ માહિતી આપવા માટે।